હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આગળ વધીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ છેલ્લે આપણે આલ્કાઇનની જોતા હતા. એમાં આપણે આલ્કાઇનની HOX હાઇપોહેલસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી, જેમાં આપણે વાત કરેલી ટર્મિનલ આલ્કાઇન HOX સાથે ફાઇનલ પ્રોડક્ટ આલ્ડીહાઇડ બનાવે, જ્યારે નોન ટર્મિનલ આલ્કાઇન 2 મોલ HOX સાથેની પ્રક્રિયાથી ફાઇનલ પ્રોડક્ટ કીટોન બનાવે. 2 મોલ HOX લઈએ તો પછી આગળ વધીએ તો આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા આવે છે. આલ્કાઇનની પાણી સાથે પ્રક્રિયા, તો એ આપણે સમજીએ. આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા, ઉદાહરણ તરીકે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ H2O, મર્ક્યુરસ સલ્ફેટ મધ H2SO4 ની હાજરીમાં અને 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા પાણીનો અણુ લીધેલો છે. આનો રોલ ઉદ્દીપક તરીકેનો હોય. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જ થાય. H પ્લસ અને OH માઇનસ દાખલ થાય, પાઈ બંધ બ્રેક થાય. સમમિતીય આલ્કાઇન છે એટલે H પ્લસ અહીંયા જોડાય તો OH અહીંયા જોડાય એટલે CH2 દ્વિબંધ CH OH અને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. વિનાઇલ આલ્કોહોલ. હવે આ જે બન્યો આ ઇનોલ સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ છે આ? ઇનોલ. એના કરતા એનું કીટો મોર સ્ટેબલ હોય એટલે એમાં પુનઃરચના થાય. પુનઃરચનામાં અહીંથી આ પાઈ બોન્ડ અહીંયા આવે અને અહીંથી આ H પ્લસ અહીંયા જાય એટલે CH3 CHO ઇથેનાલ. તમે અહીંયા ઇથાઇન લ્યો તો ત્યાં તમને ફાઇનલ પ્રોડક્ટ ઇથેનાલ મળે. બરાબર. ઇથાઇન પાણી સાથેની પ્રક્રિયાથી વિનાઇલ આલ્કોહોલ પુનઃરચના થઈ અને ઇથેનાલ મળે. આ પાણી સાથેની પ્રક્રિયામાં એક ઇથાઇન જ ફાઇનલ પ્રોડક્ટ આલ્ડીહાઇડ બનાવે. બરાબર. ફક્ત ઇથાઇન ન જ H2O સાથેની પ્રક્રિયામાં નિપજ આલ્ડીહાઇડ આપે. જ્યારે બાકીના બધા જ આલ્કાઇન આ પાણી સાથેની પ્રક્રિયાથી ફાઇનલ પ્રોડક્ટ કીટોન આપે. જ્યારે બાકીના બધા જ આલ્કાઇન H2O સાથેની પ્રક્રિયામાં નિપજ કીટોન આપે. કીટોન શા માટે? તો જો આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા તમે પ્રોપાઇન લ્યો. CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. પાણી સાથેની પ્રક્રિયા H2O HgSO4 મંદ H2SO4 ની હાજરીમાં મર્ક્યુરસ સલ્ફેટ મંદ H2SO4 333 કેલ્વિન ટેમ્પરેચર. તો આમાંથી H પ્લસ OH માઇનસ એટલે વિદ્યુત ઋણ ઘટક OH માઇનસ. ટ્રિપલ બોન્ડમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય ત્યાં OH જોડાય, જ્યાં હાઇડ્રોજન હોય ત્યાં H જોડાય એટલે CH3 C બોન્ડ OH દ્વિબંધ CH2, જેને આપણે પ્રોપીન 2 કહીએ છીએ. પ્રોપીન 2 આમાં પુનઃરચના થઈ અહીંથી આ H પ્લસ અહીંયા અને અહીંથી આ પાઈ બોન્ડ છે અહીંયા આવે એટલે CH3 C દ્વિબંધ O CH3 પ્રોપેનોન કીટોન બને. પ્રોપાઇન તો પ્રોપેનોન. હવે ઇથાઇન સિવાયના બાકીના બધા જ આલ્કાઇન કેમ કીટોન બનાવે? તો એનું રીઝન અહીંયા શું થાય?
આ અસમિતીય આલ્કાઇન છે, અસમિતીય આલ્કાઇન અસમપ્રક્રિયક છે પાણી. સમપ્રક્રિયક એટલે એમાં પરમાણુ બે જુદા જુદા છે, બરાબર. તો આમાંથી માર્કોનિકોવનો નિયમ લાગુ પડે એટલે આમાંથી જે ઋણ ઘટકો હોય એ ક્યાં જોડાય? તો કે જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા, એટલે અહીંયા OH જોડાય અને અહીંયા H જોડાય એટલે આ ઇનોલ સ્વરૂપ બને, ઇનોલ. અને ઇનોલ કરતા એનું આ કીટો સ્વરૂપ મોર સ્ટેબલ, એટલે ટોટોમેરિઝમ થઈ ગયું ટૂંકમાં. ઇનોલ માંથી એનું કીટો ફોર્મ મોર સ્ટેબલ, એટલે મુખ્ય નિપજ તમારી ફાઇનલ પ્રોડક્ટ કીટોન બને. એટલે અહીંયા તમે પ્રોપાઇન લ્યો તો ત્યાં પ્રોપેનોન બને, અહીંયા બ્યુટવનાઇન લ્યો તો બ્યુટેનોન બને, એ રીતના. એટલે ઇથાઇન સિવાયના બાકીના જે આલ્કાઇન હોય એ આ પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાથી ફાઇનલ પ્રોડક્ટ કીટોન બનાવે. આ પ્રક્રિયા 12મા ધોરણમાં પણ આપણે આવશે, આલ્ડીહાઇડ કીટોનની બનાવટ આવશે. ત્યાં આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એવું ચેપ્ટર આવશે આપણે પાર્ટ 2 માં, ચેપ્ટર નંબર 12. ત્યાં પાછી જ આવશે રિએક્શન. આ યોગશીલ પ્રક્રિયા, બરાબર, આલ્કાઇનની પાણી સાથેની. તો વ્યવસ્થિત લખી લેવાની, કન્સેપ્ટ ક્લિયર કરવા. ઓકે. તો ત્યારબાદ આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા પછી એની પ્રક્રિયા આવે છે આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે પ્રતિમાર્કોનિકોને અનુસરે છે. જેવી રીતે આપણે આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરી પ્રોપેન 1 ઓલ બનાવ્યું હતું, એવું જ આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો એ આપણે સમજીએ. આલ્કાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન તો સમજીએ. ઉદાહરણ તરીકે ઇથાન CH ટ્રિપલ બોન્ડ CH, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ડાયબોરેન THF, અને સેકન્ડ સ્ટેપમાં H2O2 OH-. ઇથાઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ડાયબોરેનની હાજરીમાં. અહીંયા આપને ખબર હોય તો અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ ઉમેરાતો હતો, એટલે અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ એટલે એક H+ દાખલ થાય ને એક OH-. અહીંયા જે છે આ CH ટ્રિપલ બોન્ડ CH સમમિતીય આલ્કાઇન, એટલે અહીંયા તો કોઈ પણ સાથે OH H જોડાય સરખું જ બને, એટલે અહીંયા વિનાઇલ આલ્કોહોલ બને, CH2 દ્વિબંધ CH-OH. અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ ઉમેરાય, એક સાથે H+ ને એક સાથે OH-. હવે આ વિનાઇલ આલ્કોહોલ આ ઇનોલ સ્વરૂપ થયું, એટલે આમાં પાછું ટોટોમેરિઝમ જોવા મળે, ચલરૂપકતા, જેને આપણે અહીંયા પુનઃરચના કહીએ અથવા ચલરૂપકતા પણ લખી શકાય. ચલરૂપકતામાં શું થતું હતું? અહીંથી ઇનોલ માંથી કીટોમાં, એટલે અહીંથી H+ અહીંયા જાય, આ પાઈ બંધ અહીંયા આવે, એટલે આ બની જાય CH3 C દ્વિબંધ OH ઇથેનોલ. આમાં કેવું હોય? આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં જેટલા ટર્મિનલ આલ્કાઇન હોય ને, ટર્મિનલ આલ્કાઇન એટલે જેમાં આ ટ્રિપલ બોન્ડના કાર્બન પાસે હાઇડ્રોજન હોય એવા બધા આલ્કાઇન ફાઇનલ પ્રોડક્ટ આલ્ડીહાઇડ આપે. એટલે આલ્કાઇનના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં બધા જ ટર્મિનલ આલ્કાઇન એટલે જેમાં C ટ્રિપલ બોન્ડ CH આ પ્રકારનો સમૂહ આવતો હોય. ટર્મિનલ આલ્કાઇન નિપજ આલ્ડીહાઇડ આપે, અને આ જે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રતિમાર્કોનિકોવને અનુસરે, બરાબર.
આ પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવને અનુસરે છે. આ પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવને અનુસરે. પ્રતિ માર્કોનિકોવને અનુસરે એટલે આમાં કેવું હોય, અસમિતીય આલ્કાઇન હોય તો વિદ્યુત ઋણ ઘટક તમારો OH છે એ ટ્રિપલ બોન્ડમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન વધુ ત્યાં જોડાય. ઉદાહરણ તરીકે અહીંયા તમે પ્રોપાઇન લ્યો. પ્રોપાઇન આનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરવામાં આવે. B2H6 THF ટ્રાઇહાઇડ્રોફ્યુરાન સોલ્વન્ટ. સેકન્ડ સ્ટેપમાં H2O2 બેઝિક માધ્યમ. તો પ્રોપાઇન સાથેની પ્રક્રિયામાં આમાંથી અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ ઉમેરાય. OH આ કાર્બન સાથે જોડાય, H જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા ત્યાં જોડાય એટલે CH દ્વિબંધ CH OH. આ ઇનોલ સ્વરૂપ બન્યું. ઇનોલ એના કરતા એનું કીટો મોર સ્ટેબલ એટલે અહીંથી આ H પ્લસ અહીંયા જાય, આ પાઈ બોન્ડ અહીંયા આવે, ટોટોમરાઇઝ થાય. પુનઃરચના આપણે લખી શકીએ અથવા અહીંયા ચલ રૂપકતા CH3 અહીંયા CH2 C દ્વિબંધ OH પ્રોપેનાલ. જો અહીંયા પ્રોપાઇન લ્યો તમે ટર્મિનલ આલ્કાઇન પ્રોપેનાલ મળે, પણ અહીંયા તમે બ્યુટ2આઇન લ્યો તો ત્યાં તમને બ્યુટેનોન મળે. આ રીતના હોય CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 અને બ્યુટ2આઇન કહેવાય. તો બ્યુટ2આઇન આનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન B2H6 THF સોલ્વન્ટ. સેકન્ડ સ્ટેપ H2O2 બેઝિક માધ્યમ. આમાંથી H પ્લસ અને એકની સાથે OH માઇનસ એટલે CH3 C H દ્વિબંધ C OH CH3 બરાબર. અને બ્યુટ 2 in 2 ઓલ કહેવાય. આમાંથી ટોટોમેરાઇઝેશન થાય, H પ્લસ અહીંયા આવે અને OH જે પાઈ બોન્ડ છે એ અહીંયા દાખલ થાય એટલે CH3 CH2 CO CH3 બ્યુટેનોન. આ રીતે બ્યુટ2આઇન તો બ્યુટેનોન, બ્યુટ1આઇન તો ત્યાં બ્યુટેનાલ મળે. ઓકે, એટલે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થી અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ ઉમેરાય. અપ્રત્યક્ષ રીતે પાણીનો અણુ એટલે આમાં તમને પાણીનો અણુ કઈ દેખાતો નથી. ફાઇનલ પ્રોડક્ટ જે બને આ પ્રોડક્ટ અહીંયા જે બને એમાં પાણીનો અણુ ઉમેરાય, પણ ઇનોલ કરતા એનું કીટો સ્વરૂપ મોર સ્ટેબલ હોય, કારણ કે ઇનોલમાં C દ્વિબંધ C હોય. એ C દ્વિબંધ C કરતા આ C દ્વિબંધ O મજબૂત હોય એટલે કીટો સ્વરૂપમાં કન્વર્ટ થાય. આ રીતે આલ્કાઇન નું તમે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરો તો ક્યારે આલ્ડીહાઇડ, તો તમારો આલ્કાઇન ટર્મિનલ હોય ને, ટર્મિનલ આ પ્રકારનું સ્વરૂપ હોય ને તો આલ્ડીહાઇડ જ મળે. કારણ કે આમાં તો જે કાર્બન પાસે હાઇડ્રોજન વધુ ત્યાં OH જોડાય અને એટલે છેડાનો જ કાર્બન થયો એટલે ત્યાં પછી C દ્વિબંધો થાય એટલે છેડાનો કાર્બન હોય ત્યાં CHO બને. પણ મિડલના આ કાર્બન હોય આ રીતના, તો આની અંદર હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થી કોઈ કાર્બન પાસે હાઇડ્રોજન છે જ નહીં, એક સાથે H જોડાય તો એક સાથે OH જોડાય, પણ OH નું રૂપાંતરણ એટલે ઇનોલ નું રૂપાંતરણ કેમાં થઈ જાય, કીટોમાં થઈ જાય. અને વચ્ચેના કાર્બન ઉપર પહેલેથી તો હાઇડ્રોજન હોય જ નહીં એટલે પરિણામે ટર્મિનલ આલ્કાઇન સિવાયના એટલે આ બધા નોન ટર્મિનલ આલ્કાઇન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં ફાઇનલ પ્રોડક્ટ કીટોન આપે. આ પ્રક્રિયા પણ 12મા ધોરણમાં આલ્ડીહાઇડ કીટોનની બનાવટ આવશે ત્યાં સ્ટડી કરવાની આવશે, એટલે વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાની જેથી આપણે આની મિકેનિઝમ છે એ તમને આલ્કીન નું મેં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરાયું હતું સેમ એ જ રીતના થાય. બરાબર. તો ત્યારબાદ ની રાસાયણિક પ્રક્રિયામાં આગળ વધીએ તો કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા આવે છે. કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કેનની પ્રક્રિયા લખી લેવાનું. તો કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા આલ્કાઇનની ઇથાઇન પ્લસ અહીંયા તમે દાખલા તરીકે ઇથેનોઇક એસિડ લો CH3 COOH બરાબર.
તો આમાં તમને ખબર હોય તો આ CH3COO- હોય ને આ H+ હોય. અહીંયા OH ગ્રુપ હોય ને આ OH ગ્રુપ હોય એટલે આ આંશિક ઋણ હોય આંશિક ધન હોય. આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય પહેલા H+ આવે અને પછી આ માઈનસ આવે એટલે આપણે અહીંયા વિનાઇલ એસિટેટ જોવા મળે. આ જે પ્રક્રિયા છે Hg2+, બરાબર, એટલે મર્ક્યુરસ આયનની હાજરીમાં આનો રોલ કેટાલિસ્ટ તરીકેનો હોય. આ પાઈ બોન્ડ તોડવામાં આ મહત્વનો ભાગ ભજવે, બરાબર. એટલે ટૂંકમાં કન્સેપ્ટ એવો, અહીંથી એક કાર્બન સાથે H+ અને એકની સાથે આ એસિટેટ આયન CH3COO- એને એસિટેટ આયન કહેવાય. આને આપણે એસિટિક એસિડ કહીએ સામાન્ય રીતે. એનો આયન CH3COO- એને એસિટેટ આયન કહેવાય. અહીંયા થશે CH2 V1CH અને અહીંથી આ O COCH3 આની સાથે જોડાશે OCOCH3. આને વિનાઇલ એસિટેટ કહેવાય. આટલું આ જે ગ્રુપ છે એને વિનાઇલ કહેવાય અને એની સાથે જોડાયેલો એસિટેટ વિનાઇલ એસિટેટ મળે. વિનાઇલ એસિટેટ. ફર્ધર આની એસિટિક એસિડ સાથે Hg2+ ની હાજરીમાં કરીએ. Hg2+ એસિટિક એસિડ આંશિક ઋણ આંશિક ધન. તો પાછો હવે આ માર્કોનિકવને અનુસરે. આ કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા એની સાથે ઋણ ઘટક જોડાય O- અને અહીંયા H+. કારણ કે અહીંયા બનતો કાર્બોકેટાયન હોય એ આ ઓક્સિજન પાસે લોન પેર હોય એ રેઝોનન્સ ને કારણે મોર સ્ટેબલ હોય. એટલે અહીંયા માર્કોનિકવ એપ્લાય કરો તો H+ અહીંયા જોડાય અને આ ઋણ વિદ્યુત ઋણ ઘટક છે અહીંયા જોડાય એટલે અહીંયા H+ આવે એટલે CH3 થઈ જાય. આ CH એની સાથે આ એક તો છે OCOCH3, આ બીજો જોડાઈ જાય OCOCH3 અને ઇથિલિન ડાઇએસિટેટ કહેવાય. ઇથિલિન ડાઇએસિટેટ. ઇથિલિન ડાઇએસિટેટ, બરાબર. અને જેમ ડાઇએસિટેટ પણ કહેવાય કારણ કે એક જ કાર્બન ઉપર બે સમાન સમૂહ હોય. ઓકે, એટલે આ રીતે કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયામાં એસિડનો H+ પહેલા દાખલ થાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને પછીના સ્ટેપમાં RCOO- દાખલ થાય. અસંમિતીય જો આલ્કાઇન હોય તો માર્કોનિકોવના નિયમનું પાલન થાય. અહીંયા જે વિનાઇલ એસિટેટ બન્યો તો અહીંયા આ કાર્બોકેટાયન બને, આ કાર્બોકેટાયન પાછી પ્રક્રિયા કરો તો પણ આ કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય કારણ કે ઓક્સિજન પર લોન પેર, એ લોન પેર ને કારણે રેઝોનન્સ થાય અને પરિણામે વધુ સ્થાયી એટલે નેગેટિવ ઘટક પાછો અહીંયા જોડાય, H+ અહીંયા જોડાય. એટલે કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયા પછી HCN ઉમેરવાથી આલ્કાઇનમાં HCN ઉમેરવાથી હાઇડ્રોજન સાયનાઇડ. તો HCN ઉમેરવાથી વિનાઇલ સાયનાઇડ બને. ઉદાહરણ તરીકે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. ઇથાઇનની HCN સાથે BaCN ટ્વાઇસ 43 ની હાજરીમાં CuCl HCl આ બધા ઉદ્દીપક તરીકેનો રોલ ભજવે પ્રક્રિયાની ઝડપ વધારવા માટે. આમાંથી H+ Cn- દાખલ થાય એટલે આ બને CH2 દ્વિબંધ આને વિનાઇલ સાયનાઇડ કહેવાય. વિનાઇલ સાયનાઇડ અથવા આને એક્રિલો નાઇટ્રાઇલ પણ કહેવાય. એક્રિલો નાઇટ્રાઇલ પણ કહેવાય. અને IUPAC નામ આનું આપવું હોય તો આ Cn નો કાર્બન 1 આ 2 3 એનું IUPAC નેમ IN એટલે IUPAC નેમ prop 2 in nitrile. prop 2 in nitrile એનું IUPAC નામ. આ વિનાઇલ સાયનાઇડ અથવા એક્રિલોનાઇટ્રાઇલ એનું IUPAC નામ prop 2 in nitrile થાય. એટલે HCN સાથેની પ્રક્રિયામાં પણ એક સમમિતીય આલ્કાઇન હોય
તો કોઈ એક સાથે H પ્લસ બીજા સાથે Cn માઇનસ. અસમિતીય આલ્કાઇન હોય, અસમપ્રક્રિયક છે, માર્કોનિકવનો નિયમ લાગુ પડે. ઓકે, આ રીતે HCl સાથે પ્રક્રિયા. ત્યારબાદ હવે આ બધી જે હતી એ આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં એટલે ઇલેક્ટ્રોન અનુરાગી જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એ દાખલ થાય H+, પછી કેન્દ્ર અનુરાગી દાખલ થાય માઇનસ. પણ આલ્કાઇન છે અમુક એવા રિએજન્ટો છે એમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ આપે છે. એવી આલ્કાઇનની જાણીતી એક કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એની પોટેશિયમ મિથોક્સાઇડ સાથે મિથેનોલ દ્રાવકમાં. એ આપણે જોઈએ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. મોટાભાગે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જેમાં C દ્વિબંધ O સમૂહ હોય ને, કીટો સમૂહ, C દ્વિબંધ O સમૂહ જેવા કે આલ્ડીહાઇડ કીટોન, આ બધા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. પણ આલ્કાઇન છે એ અમુક રિએજન્ટ જેમ કે મિથોક્સાઇડ, પોટેશિયમ મિથોક્સાઇડ સાથે મિથેનોલ દ્રાવકની અંદર આપે છે. એ પ્રક્રિયા આપણે સ્ટડી કરી. તો આ જે છે વ્યવસ્થિત લખી લેવાની અને યાદ રાખવાની. તો આલ્કાઇનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. મોટાભાગે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ કીટોનમાં થાય. આ રીતે C દ્વિબંધ O સમૂહ હોય, આ કાર્બન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, અથવા આલ્ડીહાઇડ સમૂહ હોય C દ્વિબંધ OH, કાર્બન આંશિક ધન, આંશિક ઋણ. એટલે આની અંદર ઓલરેડી એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રેઝન્સ હોય. એટલે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં શું થાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતો હોય એ આ કાર્બન ઉપર એટેક કરે અને આ પાઇબંધ ઓક્સિજન ઉપર આવે. બરાબર? અને પહેલા કોણ દાખલ થયું? કેન્દ્ર અનુરાગી, અને પાઇબંધ બ્રેક થયો એટલે આને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. એટલે આલ્ડીહાઇડ કીટોન આપે. આલ્કાઇન મોટાભાગે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે કારણ કે એમાં CH ટ્રિપલ બોન્ડ CH એટલે બંને કાર્બન સમાન જ હોય. એમાં વિદ્યુત ઋણતાનો તફાવત ન હોય એટલે આંશિક ધન કે ઋણ નહીં. એમાં પાઈ ઇલેક્ટ્રોન હોય એ નેગેટિવ હોય એટલે પાઈ ઇલેક્ટ્રોન અનુરાગીને પોતાની તરફ આકર્ષણ કરે અને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ થાય. પણ આલ્કાઇન છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા સોડિયમ મિથોક્સાઇડ સાથે મિથેનોલની હાજરીમાં આપે છે. જેમ કે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન, અહીંયા પોટેશિયમ મિથોક્સાઇડ CH3OK+ મિથેનોલ સોલ્વન્ટ. અહીંથી આ જે છે એ આ કાર્બનની યુગ્મ પ્રદાન કરે, આ યુગ્મ અહીંયા જાય એટલે આ બને અને પછી આમાંથી H+ જે છે બરાબર અહીંથી અહીંયા જાય H+ કાર્બન સાથે જોડાય એટલે CH2 દ્વિબંધ CH OCH3 બરાબર વિનાઇલ ઇથર બને. આ રીતે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્કાઇનમાં થાય. બરાબર? પોટેશિયમ મિથોક્સાઇડ મિથેનોલ સોલ્વન્ટ ત્યારે આ પોસિબલ બને. ઓકે, પછી આલ્કાઇનનું ઓક્સિડેશન. આલ્કાઇનનું ઓક્સિડેશન તો આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય, એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય. ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય, CO2 અને H2O મળે સંપૂર્ણ ઓક્સિડેશન થી. આપણે આલ્કાઇનનું ઉદાહરણ લઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH plus 5/2O2 gives CO2 plus H2O, 2CO2 plus H2O. હવે આ પ્રક્રિયા જે આલ્કાઇનની સામાન્ય સમીકરણ આવું થાય CnH2n -2 alkyne plus 3n - 1
by 2 O2 NCO2 plus N-1 H2O આ પ્રમાણે મળે, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા, n બરાબર કાર્બનની સંખ્યા. આ રીતે ઇથાઇનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય O2 ની હાજરીમાં તો CO2 અને H2O મળે. સામાન્ય સમીકરણ આ રીતે આપણે આપી શકીએ. એટલે કોઈ પણ અહીંયા તમે ઇથાઇનની જગ્યાએ પ્રોપાઇન લ્યો, બ્યુટાઇન લ્યો, પેન્ટાઇન લ્યો, તો આ સમીકરણ સામાન્ય તમે યાદ રાખો તો અન્યને તમે બેલેન્સિંગ ઇઝીલી કરી શકો. ફક્ત બ્યુટાઇન હોય તો n બરાબર કાર્બનની સંખ્યા 4 લઈ લેવાય, પેન્ટાઇન હોય તો n બરાબર કાર્બનની સંખ્યા 5 લઈ લેવાય, હેક્સાઇન હોય તો n બરાબર કાર્બનની સંખ્યા 6 લઈ લેવાય. તો આ ઈઝી પડે. હવે સામાન્ય સમીકરણ યાદ નથી તો બહુ ઈઝી, સંપૂર્ણ ઓક્સિડેશન થાય O2 ની હાજરીમાં જે તે આલ્કાઇનનું, અહીંયા CO2 ને H2O મળે, પછી કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજનની સંખ્યા આની સાથે ઇક્વિવેલન્ટ કરી લેવાનું, બેલેન્સ કરી લેવાનું. ઓકે, આલ્કાઇનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય O2 ની હાજરીમાં, બરાબર, ઓક્સિજનની હાજરીમાં, તો CO2 અને H2O મળે. પછી આલ્કાઇનના જે ઓક્સિડેશન છે હવે એ આપણે જોઈએ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા, જે ગરમ કેમેનોફોર સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયાથી આલ્કાઇનમાંથી શું બને એની આપણે વાત કરીએ. જેવી રીતે આપણે આલ્કીનની કેમેનોફોર સાથે પ્રક્રિયા જોઈ હતી, ઠંડા મંદ કેમેનોફોર સાથે આપણે જોયું હતું સીન એડિશન થાય અને ડાયોલ મળતું હતું. ગરમ સાંદ્ર KOH બેઝિક એસિડિક માધ્યમ તો આલ્કીન આપણે શું આપતું હતું, કાર્બોક્સિલિક એસિડ. સેમ કન્સેપ્ટ આપણે આલ્કાઇનમાં પણ લાગુ પડે. તો આલ્કાઇનની કેમેનોફોર સાથેની પ્રક્રિયાથી શું મળે એની વાત કરીએ. આલ્કાઇનની ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા, આલ્કાઇન ની ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયાથી અથવા ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં કયા પ્રકારનો આલ્કાઇન છે, કયા પ્રકારનો આલ્કાઇન છે તેને આધારે નિપજ મળે. જેમ કે ટ્રિપલ બોન્ડ CH આ પ્રકારનું ગ્રુપ હોય ને આલ્કાઇનમાં, તો ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં આનું રૂપાંતરણ COOH માં થાય. ટ્રિપલ બોન્ડ CH હોય, આ પ્રકારનું ગ્રુપ હોય ટ્રિપલ બોન્ડ CR, ટૂંકમાં આ કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય તો એનું રૂપાંતરણ કીટોનમાં થાય, RCD બંધ O. ટ્રિપલ બોન્ડ CH ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં COOH બને, ટ્રિપલ બોન્ડ CR તો કીટોનમાં કન્વર્ટ થાય. બરાબર, આ પ્રક્રિયામાં કેમેનોફોરનો રંગ દૂર થાય. આ પ્રક્રિયામાં કેમેનોફોરનો રંગ દૂર થાય, કેમેનોફોરનો રંગ દૂર થાય. ખેરો જાંબુડિયો રંગ કેમેનોફોરનો હોય એ દૂર થાય, ઘણી બુકમાં ગુલાબી પણ કહે છે. MnO2 ના બ્રાઉન અવક્ષેપ મળે અને MnO2 ના બદામી અવક્ષેપ મળે, બદામી બ્રાઉન અવક્ષેપ મળે. કારણ કે કેમેનોફોરમાં આ MnO4 નું રૂપાંતરણ MnO2 માં થતું હોય. આ કેમેનોફોર જે છે બેયર પ્રક્રિયક તરીકે ઓળખાય. કેમેનોફોર એ બેયર પ્રક્રિયક તરીકે ઓળખાય, બેયર પ્રક્રિયક તરીકે ઓળખાય. પ્રયોગશાળામાં આ પણ પ્રક્રિયાની મદદથી આપણે અસંતૃપ્તતાની પરખ કરી શકીએ. પ્રયોગશાળામાં આપણે ઓળખવું હોય કે આપણે આપેલો હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત છે કે સંતૃપ્ત, તો એ જાણવા માટે તમે એમાં કેમેનોફોર ઉમેરો અને કેમેનોફોરનો રંગ જો દૂર થઈ જાય તો એમ કહેવાય કે આપેલ હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હશે. અસંતૃપ્તતાની પરખ કસોટી તરીકે પ્રયોગશાળામાં બેયર
કસોટી તરીકે ઓળખાય, બેયર કસોટી તરીકે ઓળખાય. જો આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે અહીંયા આપણે પ્રોપાઇન લઈએ, CH3 C ટ્રિપલ બોન્ડ CH, પ્રોપાઇન. પ્રોપાઇનની કેમેનોફોર સાથેની આ પ્રક્રિયા, 3 નવજાત ઓક્સિજન ઉમેરાય, કેમેનોફોર H2O, ઠંડા બંધ કેમેનોફોર છે એટલે H2O, 273 કેલ્વિન તાપમાને ઠંડો છે, 273 એટલે 0 અંશ સેલ્સિયસ. તો ટ્રિપલ બોન્ડ CH એટલે આટલાનું રૂપાંતરણ C ડબલ OH માં થાય, અને આ R બોન્ડ C ટ્રિપલ બોન્ડ લાનું રૂપાંતરણ કીટોન માં થાય, એટલે આવું થાય CH3 C દ્વિબંધ O C ડબલ OH. આનું ફર્ધર જો ઓક્સિડેશન થાય ફર્ધર, તો આ જે છે એમાંથી CO2 સ્વરૂપે દૂર થાય પ્લસ હાઇડ્રોજન H2O સ્વરૂપે, અને આ બને તમારું CH3 C ડબલ OH, ઇથેનોઇક એસિડ. એટલે પ્રોપાઇન એની ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયાથી આપને મળે 2-ઓક્સો-પ્રોપેનોઇક એસિડ. આ 2-ઓક્સો-પ્રોપેનોઇક એસિડ નું જો ફર્ધર ઓક્સિડેશન થાય ફરીથી, તો આ COOH CO2 સ્વરૂપે, હાઇડ્રોજન H2O સ્વરૂપે, અને આ આપને CH3 COOH મળે, કાર્બોક્સિલિક એસિડ. બરાબર. આ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં પ્રોપાઇનની પ્રક્રિયા. ત્યારબાદ આપણે પ્રક્રિયા જોઈએ ઇથાઇનની ઠંડા મંદ કેમેનોફોર સાથે. આ લખી લેવાનું. ઇથાઇનની CH ટ્રિપલ બોન્ડ CH, આમાં 2 નવજાત ઓક્સિજન ઉમેરાય, કેમેનોફોર H2O, 273 કેલ્વિન તાપમાન, ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ એટલે પહેલા આનું રૂપાંતરણ આમાં થતું હોય CHO, જેને ગ્લાયોક્ઝાલ કહેવાય, અને ગ્લાયોક્ઝાલ નું પાછું ઓક્સિડેશન થઈ જાય. આનું આ જે આલ્ડિહાઇડ સમૂહ છે એનું ઓક્સિડેશન સરળતાથી થાય, એનું રૂપાંતરણ થઈ જાય COOH માં, COOH બોન્ડ COOH. આને ઇથેન ડાયોઇક એસિડ કહેવાય, ઇથેન ડાયોઇક એસિડ, ગ્લાયોક્ઝાલ. અને ઇથેન ડાયલ કહેવાય IUPAC રીતે. એટલે ટ્રિપલ બોન્ડ CH COOH માં, ટ્રિપલ બોન્ડ CH COOH માં રૂપાંતર થાય. બરાબર. એટલે ગ્લાયોક્ઝાલ બને, આ બને, પણ આનું ફર્ધર ઓક્સિડેશન થઈ જાય, ફાઇનલ તમને ઇથેન ડાયોઇક એસિડ મળે, જેને પ્રચલિત નામ ઓક્ઝેલિક એસિડ થી ઓળખાય. કયા નામથી ઓળખાય? ઓક્ઝેલિક એસિડ. આ એનું પ્રચલિત નામ. ઇથેન ડાયોઇક એસિડ નું પ્રચલિત નામ ઓક્ઝેલિક એસિડ. પછી અહીંયા દાખલા તરીકે તમે બ્યુટુઆઇન લ્યો, CH3 C ટ્રિપલ બોન્ડ C CH3, બ્યુટુઆઇન. બ્યુટુઆઇનની ઠંડા મંદ કેમેનોફોર સાથે ની પ્રક્રિયામાં, કેમેનોફોર H2O માં 273 કેલ્વિન તાપમાને આમાં 2 ઓક્સિજન ઉમેરાય અહીંયા. તો અહીંયા તમે જોશો R C ટ્રિપલ બોન્ડ, R C ટ્રિપલ બોન્ડ, તો આનું રૂપાંતરણ કીટોન માં થાય, કારણ કે આની પાસે હાઇડ્રોજન નથી. એટલે R C દ્વિબંધ O બોન્ડ C દ્વિબંધ O, અહીંયા R એટલે તમારું મિથાઇલ છે, CH3, અને બ્યુટેન 2,3 ડાયોન કહેવાય, બ્યુટેન 2,3 ડાયોન કહેવાય, બ્યુટેન 2,3 ડાયોન બને. ઓકે. આ પ્રક્રિયા પ્રયોગશાળામાં બેયર કસોટી તરીકે ઓળખાય. હવે દાખલા તરીકે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બે હાજર હોય, આ પ્રકારનું હોય. અહીંયા ટ્રિપલ બોન્ડ CH3, અહીંયા ડબલ બોન્ડ. તો ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં H2O નવજાત ઓક્સિજન, આ કેમેનોફોર, આ જે ઓક્સિજન હોય કેમેનોફોર માંથી જ આવતો હોય, 273 કેલ્વિન. અહીંથી આ બોન્ડ બ્રેક થાય, અહીંથી આ બોન્ડ બ્રેક, પણ
પણ આપને ખબર હોય તો આલ્કીન છે ને ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં વિસિનલ ડાયોલ આપે. વિસિનલ ડાયોલ એટલે અહીંયા OH જોડાય, અહીંયા OH જોડાય અને બંને OH સેમ સાઈડ થી જોડાય. સેમ સાઈડ એક જ બાજુથી. એટલે આપને મળે આ વિસિનલ ડાયોલ. OH અહીંયા જોડાય, OH અહીંયા ટ્રિપલ બોન્ડ એટલે અહીંયા C દ્વિબંધ O, C દ્વિબંધ O, CH3 કીટોન. આ પ્રોડક્ટ માં ટ્રિપલ બોન્ડ નું રૂપાંતરણ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં કીટોનમાં થાય. અહીંયા એટલે કેવો મતલબ ટર્મિનલ કાર્બન ન હોય તો, એટલે જે કાર્બન પાસે હાઇડ્રોજન ટ્રિપલ બોન્ડમાં ન હોય એ C દ્વિબંધ O બનાવે. ડબલ બોન્ડ નું રૂપાંતરણ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં બંને કાર્બન ઉપર OH સમૂહ આવી જાય. બરાબર, જે આપણે શીખી ગયા છીએ. ઓકે, આવું જ એક આપણે ચક્રીયનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા ડબલ બોન્ડ છે, બરાબર, અહીંયા આ ટ્રિપલ બોન્ડ છે. આની આપણે ઠંડા મંદ કેમેનોફોર સાથે પ્રક્રિયા કરીએ. ઠંડા મંદ કેમેનોફોર તો શું થાય? તો આ ટ્રિપલ બોન્ડ અને નોન ટર્મિનલ આલ્કાઇન છે. અહીંયા C દ્વિબંધ O, C દ્વિબંધ O આવે અને અહીંયા OH. ઠંડા મંદ કેમેનોફોર સાથેની સીન એડિશન થાય. સીન એડિશન. સીન એડિશન એટલે બંને OH ગ્રુપ સેમ સાઈડ થી જોડાય. OH ડબલ બોન્ડ હોય એનું ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં વિસિનલ ડાયોલ મળે. એ આપણે આલ્કીન ટોપિકમાં ભણી ગયા છે. ઠંડા મંદ કેમેનોફોર સાથે અહીંયા ટ્રિપલ બોન્ડ નું રૂપાંતરણ કીટોનમાં થશે. ટ્રિપલ બોન્ડ નું રૂપાંતરણ શેમાં થશે? કીટોન. આ પ્રોડક્ટ મળે. ટ્રિપલ બોન્ડ નું ઠંડા મંદ કેમેનોફોર સાથે કીટોનમાં રૂપાંતરણ. નોન ટર્મિનલ ટ્રિપલ બોન્ડ હોય તો નોન ટર્મિનલ એટલે ત્રિબંધના કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય. ડબલ બોન્ડ નું રૂપાંતરણ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં આ પ્રકારે વિસિનલ ડાયોલમાં થાય. જે કન્સેપ્ટ આપણે મગજમાં રાખીશું. બરાબર, તો આ હતી ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા. બેયર કસોટી તરીકે ઓળખાય પ્રયોગશાળામાં. આ પ્રક્રિયા બેયર કસોટી તરીકે ઓળખાય. બેયર કસોટી તરીકે ઓળખાય પ્રયોગશાળામાં અસંતૃપ્તતાની પરખ કરવા માટે. એટલે આપણે એવા MCQ છે નીચેનામાંથી કયો સંયોજન કેમેનોફોરનો રંગ દૂર કરે? તો આપણે જોવાનું એવું સંયોજન શોધો એ કે આલ્કીન હોય કે આલ્કાઇન હોય તો કેમેનોફોરનો રંગ દૂર કરે. તો નીચેનામાંથી કયો બેયર પ્રક્રિયક છે? તો કેમેનોફોર છે. ઠંડા મંદ કેમેનોફોર બેયર પ્રક્રિયક તરીકે ઓળખાય. પ્રયોગશાળામાં અસંતૃપ્તતાની કસોટી માટે ઉપયોગી. તો આ હતી ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા. પછી આપણે જોવી પડે ગરમ કેમેનોફોર હોય, બેઝિક માધ્યમ હોય તો શું બને આલ્કાઇન માંથી? એ રિએક્શન આપણે જોઈએ કેમેનોફોર સાથે. તો ગરમ કેમેનોફોર સાથે બેઝિક માધ્યમમાં તો ટ્રિપલ બોન્ડ CH હોય તો એનું રૂપાંતરણ CO2 H2O માં થાય. ટ્રિપલ બોન્ડ Cr હોય એનું રૂપાંતરણ RCOOH માં થાય. બરાબર, આપણે યાદ રાખવાનું ટ્રિપલ બોન્ડ CH આવ્યું તો આટલા ભાગનું રૂપાંતરણ CO2 માં થાય. RC ટ્રિપલ બોન્ડ હોય તો આટલા ભાગનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડ માં થાય. તો જોઈએ એની રિએક્શન ગરમ કેમેનોફોર સાથેની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. ઇથાઇનની કેમેનોફોર સાથે કેમેનોફોર બેઝિક માધ્યમ ગરમ કરતા આમાંથી 4 ઓક્સિજન ઉમેરાય. નવજાત ઓક્સિજન 4 ઓક્સિજન ઉમેરાય તો જો આ ટ્રિપલ બોન્ડ CH આવ્યો એટલે 2 મોલ CO2 બને અને 2 હાઇડ્રોજન છે. બરાબર, 2 મોલ CO2 પ્લસ H2O. એટલે થતું આ ટ્રિપલ બોન્ડ CH નું ફાઇનલ રૂપાંતરણ શેમાં થાય? CO2 માં થાય, કાર્બન ડાયોક્સાઇડ.
હવે આ રીતના હોય CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન અહીંથી આ બોન્ડ બ્રેક થાય કેમેનોફોર બેઝિક માધ્યમ ગરમ કેમેનોફોર ડેલ્ટા લગભગ 373 થી 383 કેલ્વિન તાપમાનનો ગાળો હોય 373 થી 383 કેલ્વિન તાપમાનના ગાળામાં તો જુઓ જી આ શું આવ્યું તમારું RC ટ્રિપલ બોન્ડ એટલે RC ટ્રિપલ બોન્ડ આનું રૂપાંતરણ RC ડબલ OH માં એટલું આ તમારું CH3C ડબલ OH બને અને આ શું આવ્યું CH ટ્રિપલ બોન્ડ એનું રૂપાંતરણ શેમાં થાય CO2 માં થાય પ્લસ H2O બરાબર પ્લસ થયું શું હોય આ ટ્રિપલ બોન્ડ CH છે એનું રૂપાંતરણ આ ફોર્મિક એસિડ માં થાય કરું HCOH માં પણ આ HCOH નું આનું ફર્ધર ઓક્સિડેશન થઈ જાય આનું આ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે આનું ફર્ધર ઓક્સિડેશન થઈ જાય H2O એમાંથી છૂટો પડી જાય CO2 અને ફાઇનલ પ્રોડક્ટ આપણી મળે ઇથેનોઇક એસિડ એટલે ફાઇનલ પ્રોડક્ટ તો આપણી CH3C ટ્રિપલ બોન્ડ હોય તો CH3C ડબલ OH ટ્રિપલ બોન્ડ CH નું રૂપાંતરણ શેમાં થાય CO2 માં આલ્કેનમાં દાખલા તરીકે અહીંયા તમે જો બ્યુટ 2 આયન CH3C ટ્રિપલ બોન્ડ C CH3 આને કહેવાય બ્યુટ 2 આયન આનું ગરમ કેમેનોફોર સાથે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન થાય કેમેનોફોર KOH માધ્યમ અહીંથી આ બોન્ડ બ્રેક થાય બરાબર બે ઓક્સિજન અહીંયા ઉમેરે બે અહીંયા ઉમેરે ટોટલ 4 ઓક્સિજન લાભ અને 2CH3C ડબલ OH 2 મોલ ઇથેનોઇક એસિડ એટલે બ્યુટ 2 આયન એનું ગરમ કેમેનોફોર સાથે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન થતા બ્યુટ 2 આયનમાંથી ઇથેનોઇક એસિડ મળે 2 મોલ CH3C ડબલ OH 1 મોલ CH3C ડબલ OH પાછો 1 મોલ આમ ટોટલ 2 મોલ ઇથેનોઇક એસિડ મળે એટલે ગરમ કેમેનોફોર સાથે બેઝિક માધ્યમમાં કયો આલ્કાઇન શું બનાવશે તેનો આધાર જો ટર્મિનલ આલ્કાઇન હોય તેમાં ટ્રિપલ બોન્ડ CH આટલું ગ્રુપ હોય એ CO2 બનાવે અને RC ટ્રિપલ બોન્ડ હોય એટલું ગ્રુપ તો એ કાર્બોક્સિલિક એસિડ બનાવે RC ડબલ OH એ આપણે મગજમાં રાખીશું આ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ તો પછી આપણે આવે છે આગળ જોઈએ તો આલ્કાઇન નું ઓઝોનોલિસિસ પ્રક્રિયા આપણે આલ્કીન ની જોઈતી ઓઝોનાઇડ બનાવ્યું હતું એવી જ આલ્કાઇન ની ઓઝોનોલિસિસ પ્રક્રિયા આલ્કાઇન ની તો આલ્કાઇન ની ઓઝોનોલિસિસ પ્રક્રિયા જોઈએ આલ્કાઇન નું ઓઝોનોલિસિસ આલ્કાઇનના ઓઝોનોલિસિસમાં પણ સમૂહ યાદ રાખવાનો જો ટ્રિપલ બોન્ડ CH હોય આ ટ્રિપલ બોન્ડ CH ઓઝોનોલિસિસ થી એનું રૂપાંતરણ આલ્ડીહાઇડ માં થાય અને ટ્રિપલ બોન્ડ CR હોય ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં એનું રૂપાંતરણ કીટોન માં થાય RCO બરાબર તો જોઈએ આપણે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન નું ઓઝોનોલિસિસ O3 ઇથાઇન ના ઓઝોનોલિસિસ થી અહીંયા થાય શું અને ટ્રાયઓઝોનાઇડ કેવો બને આ 3 ઓઝોન ઉમેરાય પ્રક્રિયા પરિસ્થિતિ તો આગળ આલ્કીન માં હતી 196 કેલ્વિન થી 200 કેલ્વિન તાપમાનનો ગાળો ડાયક્લોરોમિથેન સોલ્વન્ટ 3 ઓક્સિજન આમાં ઉમેરાય આ રીતે CH બોન્ડ O બોન્ડ CH અહીંયા બોન્ડ O બોન્ડ O આ પ્રકારનો ટ્રાયઓઝોનાઇડ બને ટ્રાયઓઝોનાઇડ અને આનું Zn+H2O ની હાજરીમાં રિડક્ટિવ ઓઝોનોલિસિસ થાય તો કઈ રીતના બનતું તે ખાસ જોશું આપણે અહીંથી આ બોન્ડ બ્રેક થાય અહીંથી આ બોન્ડ બ્રેક થાય અને અહીંથી આ બોન્ડ બ્રેક થાય અહીંથી આ ઓક્સિજન દૂર થઈ ગયો
આ બોન્ડ બ્રેક થયો, CH દ્વિબંધ O, CH દ્વિબંધ O એટલે આવું થયું CHO બોન્ડ CHO, જેને પ્રચલિત રીતે શું કહેવાય? ગ્લાયોક્સાલ કહેવાય. શું કહેવાય? ગ્લાયોક્સાલ. આયુપીએસસી રીતે ઇથેન ડાયાલ કહેવાય. અહીંથી જે ઓક્સિજન આવે એ ઝિંક સાથે જોડાઈને ZNO સ્વરૂપે દૂર થાય. ઓકે, ત્યારબાદ નોન ટર્મિનલ આલ્કાઇલ લઈએ. CH3C ટ્રિપલ બોન્ડ CH3 બ્યુટ 2 આયન. આનું ઓઝોનોલિસિસ કરીએ. O3 ડાયક્લોરોમિથેન 196 કેલ્વિન થી 200 કેલ્વિન ટેમ્પરેચર નો ગાઢો. આ બંને પાઈ બોન્ડ બ્રેક થાય, આ પ્રકારનો ઓઝોનાઇડ બને. આ પ્રકારનો CH3 અને આનું Zn+H2O ની હાજરીમાં ની હાજરીમાં રિડક્ટિવ ઓઝોનોલિસિસ. અહીંથી આ ઓક્સિજન એટલે ZNO સ્વરૂપે દૂર થાય અને અહીંથી આ બોન્ડ બ્રેક થાય એટલે CH3 C દ્વિબંધ O C દ્વિબંધ O CH3 બ્યુટેન 2,3 ડાયોલ. બ્યુટ 2 આયન હોય તો આવી જ રીતે પ્રોપાઇન હોય તો શું મળશે? પ્રોપાઇન હશે આવી રીતના. પ્રોપાઇન નું તમે રિએક્શન પૂરી કરી દેજો. CH3C ટ્રિપલ બોન્ડ CH, આ પ્રોપાઇન. આનું તમે ઓઝોનોલિસિસ કરો આ રીતે. પ્રથમ સ્ટેપમાં O3 સાથે ડાયક્લોરોમિથેન દ્રાવક, તાપમાન 196 થી 200 કેલ્વિન એટલે પ્રથમ સ્ટેપમાં આ બનાવવાનું. અને બીજું સ્ટેપ Zn+H2O. બરાબર. તો શું થશે? CH3C ટ્રિપલ, તો આ CH3CO બનશે અને આ CHO બનશે. ઓકે, એટલે પ્રોપાઇન નું તમે ઓબ્ઝર્વ કરશો તો CH3 આ C દ્વિબંધ O, આ શું બનશે? CHO. એટલે આલ્કાઇન નું ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં ફાઇનલ પ્રોડક્ટ શું મળે? તો આ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, આલ્કાઇન નું ઓઝોનોલિસિસ. ઓકે, ત્યારબાદ આલ્કાઇન નું સમઘટીકરણ પ્રક્રિયા આવે છે. સમઘટીકરણ આઇસોમરાઇઝેશન એની વાત કરીએ. લખી લેવાનું. તો સમઘટીકરણ આલ્કાઇન નું સમઘટીકરણ પ્રક્રિયા એટલે જે પ્રક્રિયક હોય એમાં ફક્ત રીઅરેન્જમેન્ટ થાય, કઈ ન ઉમેરાય, કઈ દૂર ન થાય અને જે નિપજ મળે એ જે પ્રક્રિયક હોય એનો સમઘટક હોય. ઉદાહરણ તરીકે જોઈએ સમઘટીકરણમાં પહેલી પ્રક્રિયા, જેમ કે અહીંયા તમે બ્યુટ 2 આયન લ્યો. બ્યુટ 2 આયન પ્રક્રિયા પરિસ્થિતિ આપણે મગજમાં રાખીશું. બ્યુટ 2 આયન એની સોડામાઇડ સાથે NaNH2 નિષ્ક્રિય દ્રાવક, બરાબર, નિષ્ક્રિય દ્રાવક ઈથરની હાજરીમાં. તો બ્યુટ 2 આયન માંથી ફક્ત આ ટ્રિપલ બોન્ડ નું સ્થાન બદલી CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH બ્યુટ 1 આયન બનવું. એટલે કન્ડિશન આપણે યાદ રાખીશું. સોડામાઇડ NaNH2 નિષ્ક્રિય દ્રાવક ઈથરની હાજરીમાં બ્યુટ 2 આયન માંથી બ્યુટ 1 આયન બનવું. સેમ આનાથી ઉલટું થાય. બ્યુટ 1 આયન લ્યો તો ત્યાં બ્યુટ 2 આયન બને. NaNH2 પ્રબળ બેઝ. અહીંયા દાખલા તરીકે તમે બ્યુટ 1 આયન લ્યો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH બ્યુટ 1 આયન. તો સેમ આ જ કન્ડિશનમાં આ સોડામાઇડ જેવા પ્રબળ બેઝની હાજરીમાં આ નિષ્ક્રિય દ્રાવક ઈથરની હાજરીમાં નિષ્ક્રિય દ્રાવક ઈથર બ્યુટ 1 આયન નું રૂપાંતરણ બ્યુટ 2 આયન માં થાય. બ્યુટ 2 આયન. આ રીતે સોડામાઇડ જેવા રિએજન્ટની હાજરીમાં બ્યુટ 2 આયન માંથી બ્યુટ 1 આયન, બ્યુટ 1 આયન માંથી બ્યુટ 2 આયન બને. આ પ્રક્રિયા
સમઘટીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય. પછી આલ્કાઇન નું પોલિમરાઇઝેશન પણ થાય. જેવી રીતે આપણે આલ્કીન નું પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોઈ હતી, આલ્કાઇન નું પણ પોલિમરાઇઝેશન થાય. જેમ કે n મોલ CH ટ્રિપલ બોન્ડ CH તમે લ્યો, જે આ એસિટિલિન તરીકે ઓળખાય, એસિટિલિન, આનું પોલિમરાઇઝેશન ખૂબ જ ઊંચું તાપમાન અને ઊંચું દબાણ કરવામાં આવે તો શું થાય, આ એસિટિલિનમાં પાઈ બોન્ડ બ્રેક થાય અને આ રીતના CH દ્વિબંધ CH બોન્ડ CH દ્વિબંધ CH બોન્ડ એમ લાંબી શૃંખલામાં આ એસિટિલિનના ઘટક જોડાતા જાય, જેને પોલીએસિટિલિન કહેવાય. પોલીએસિટિલિન અને પોલીએસિટિલિનનો ઉપયોગ બેટરીની અંદરના વિદ્યુત ધ્રુવ પરના આવરણમાં પોલીએસિટિલિનનો ઉપયોગ થાય. એટલે બેટરી જે હોય, બેટરી આપણે જોઈએ છે એમાં વિદ્યુત ધ્રુવ ડુબાડેલા હોય, એનોડ કેથોડ, એની ઉપરના આવરણમાં પોલીએસિટિલિનનો ઉપયોગ થાય. એસિટિલિનના પોલિમરાઇઝેશન થી આપણે પોલીએસિટિલિન મળે. બરાબર? આ પ્રક્રિયા મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી થતી હોય. CH ટ્રિપલ બોન્ડ CH, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. આ રીતે CH દ્વિબંધ CH આવા તો અસંખ્ય બને. તો દરેક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા જાય આ પ્રકારની લાંબી શૃંખલા ધરાવતું કમ્પાઉન્ડ બને, પોલીએસિટિલિન. બરાબર? આવી રીતે પોલીવિનાઇલ એસિટિલિન પણ બને, પોલીવિનાઇલ એસિટિલિન. બરાબર? પોલીવિનાઇલ એસિટિલિનમાં એક અહીંયા વિનાઇલ સમૂહ હોય, એક અહીંયા ટ્રિપલ બોન્ડ હોય, CH ટ્રિપલ બોન્ડ. બરાબર? તો આ રીતે પોલીએસિટિલિન અને પોલીવિનાઇલ એસિટિલિન નહીં બને. CH દ્વિબંધ CH બોન્ડ અહીંયા C ટ્રિપલ બોન્ડ CH, H મુક્ત મૂલક એક દૂર થયો, C ટ્રિપલ બોન્ડ C થી જોડાતા જાય. બરાબર? H મુક્ત મૂલક તરીકે દૂર થાય. આ રીતે પોલિમરાઇઝેશન એસિટિલિનનું ચક્રીય પોલિમરાઇઝેશન પણ થાય. આને તમે ખૂબ જ ગરમ કરો રક્તતપ્ત લોખંડની ટ્યુબમાં, તો ઇથાઇન માંથી તમારું ચક્રીય પોલિમરાઇઝેશન થાય, બેન્ઝીન બને. 4 મોલ ઇથાઇન ના હોય તે રીતના તમારું કમ્પાઉન્ડ બને સાયક્લોઓક્ટાટેટ્રાઇન. આપણે એનું ચક્રીય પોલિમરાઇઝેશન નું ઉદાહરણ લઈ લઈએ, પછી લેક્ચર પૂર્ણ કરીએ. આ રીતે N CH ટ્રિપલ બોન્ડ CH આનું પોલિમરાઇઝેશન થાય અને CH દ્વિબંધ CH બોન્ડ C ટ્રિપલ બોન્ડ C આ પ્રકારનું કમ્પાઉન્ડ એ બને, જેને પોલીવિનાઇલ એસિટિલિન કહેવાય. પોલીવિનાઇલ એસિટિલિન એટલા માટે અહીંયા વિનાઇલ ગ્રુપ એ છે, CH દ્વિબંધ CH, અને અહીંયા ટ્રિપલ બોન્ડ એ છે એસિટિલિન. એટલે આમાંથી ફ્રી રેડિકલ આ પ્રકારનો જનરેટ થાય, આ પાઈ બોન્ડ બ્રેક થાય અને CH દ્વિબંધ CH અને આ H મુક્ત મૂલક દૂર થાય, આ ફ્રી રેડિકલ એ જનરેટ થાય. આ ઇલેક્ટ્રોન આ ભાગીદારી કરી દે પાછા ક્રમશઃ, એટલે આ પ્રકારના પોલીવિનાઇલ એસિટિલિન બને. ચક્રીય પોલિમરાઇઝેશન એ આલ્કાઇન નું અગત્યનું. ચક્રીય પોલિમરાઇઝેશન હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ મળે, ખાસ કરીને જેમ કે ઇથાઇન હોય, ઇથાઇન 3 મોલ ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH CH ટ્રિપલ બોન્ડ CH CH ટ્રિપલ બોન્ડ CH 3 મોલ ઇથાઇન ખૂબ જ ગરમ કરવામાં આવે. રક્તતપ્ત લોખંડની ટ્યુબ, એટલે લાલ ચોળ ગરમ, રક્તતપ્ત લોખંડની ટ્યુબ, રક્તતપ્ત લોખંડની ટ્યુબ લાલ ચોળ ગરમ કરવામાં આવે 873 કેલ્વિન, 873 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને
તો ચક્રીય પોલિમરાઇઝેશન અહીંથી આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય અને આ બોન્ડ અહીંયા, અને આ પ્રકારનું CH દ્વિબંધ CH અહીંયા સિંગલ બોન્ડ આવી જાય છે, CH દ્વિબંધ અહીંયા CH સિંગલ બોન્ડ CH દ્વિબંધ CH સિંગલ બોન્ડ CH દ્વિબંધ CH. આ જે બન્યું આને આપણે શું કહીએ? બેન્ઝીન કહીએ. આ અથવા આ રીતના આપણે એને દર્શાવી શકીએ. બેન્ઝીન બને, બેન્ઝીન. એટલે ઇથાઇન નું રક્તતપ્ત લોખંડની ટ્યુબમાં 873 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો પ્રોડક્ટ આપણે શું મળે? બેન્ઝીન મળે. બરાબર. અહીંયા તમે 4 મોલ લ્યો ઇથાઇન, CH ટ્રિપલ બોન્ડ CH, આ રીતના CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH અને CH ટ્રિપલ બોન્ડ CH. 4 મોલ લ્યો. બરાબર. NiCN4 કેટાલિસ્ટ ની હાજરીમાં ગરમ કરો. આ રીતના ચક્રીય પોલિમરાઇઝેશન થાય, સાયક્લિક રચના થાય. અહીંથી આ બંધ અહીંયા આવે, આ બંધ અહીંયા ટ્રાન્સફર, આ બંધ અહીંયા બનાવે, આ બંધ અહીંયા. એટલે આ પ્રકારે આપણે કમ્પાઉન્ડ મળે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. અને સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન કહેવાય. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન મળે. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. આ રીતે આપણે આલ્કાઇન નું ચક્રીય પોલિમરાઇઝેશન કરી, બેન્ઝીન, સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. આ ઉપરાંત આપણે જો અહીંયા પ્રોપાઇન લઈએ ને તો આપણે મેસિટિલિન નામનો એરોમેટિક કમ્પાઉન્ડ મળે. પ્રોપાઇન તો મેસિટિલિન, જે ઉદાહરણ આપણે જોઈ લઈએ. મેસિટિલિન તો આપણે જો પ્રોપાઇન લઈએ 3 મોલ, CH ટ્રિપલ બોન્ડ C CH3 1 મોલ પ્રોપાઇન, C CH ટ્રિપલ બોન્ડ અહીંયા CH3 C ટ્રિપલ બોન્ડ CH અને C ટ્રિપલ બોન્ડ CH CH3. આ 3 મોલ પ્રોપાઇન છે. આનું ચક્રીય પોલિમરાઇઝેશન કરીએ 873 કેલ્વિન ટેમ્પરેચર. રક્તતપ્ત લોખંડની ટ્યુબ, રક્તતપ્ત લોખંડની ટ્યુબ. તો ચક્રીય પોલિમરાઇઝેશન થાય આ રીતના. અહીંથી આ જે પાઈ બોન્ડ છે આ કાર્બન વચ્ચે બને. બરાબર. એટલે આપણે છે ને આને આમ જ દર્શાવી દઈએ જરા. C અહીંયા CH ટ્રિપલ બોન્ડ C CH3. અહીંથી આ બોન્ડ અહીંયા આવે. આ બોન્ડ જે છે આ કાર્બન સાથે, અહીંથી આ કાર્બન સાથે આ બંધ બનાવે. એટલે આ રીતના આપણે દર્શાવીએ CH ટ્રિપલ બોન્ડ C CH3. બરાબર. અહીંથી આ કાર્બન સાથે આ બંધ બનાવે અને અહીંથી આ પાઈ બોન્ડ જે આવે એ આ કાર્બન સાથે બંધ બનાવે. એટલે આપણે જોઈએ તો શું થાય? આ રીતના આ કાર્બન સાથે અહીંયા CH3, આની સાથે અહીંયા બંધ. એક CH3 અહીંયા આવે અને એક CH3 અહીંયા આવે અને એકાંતરીય દ્વિબંધ આવી જાય. દ્વિબંધ એકાંતરીય આ રીતના દ્વિબંધ. આ જે બન્યું આને મેસિટિલિન કહેવાય. શું કહેવાય? મેસિટિલિન. જેનું IUPAC નામ થાય 135 ટ્રાઇમિથાઇલ બેન્ઝીન. ટ્રાઇમિથાઇલ બેન્ઝીન. ટૂંકમાં
અહીંથી પાઈ બોન્ડ અહીંયા એટલે અહીંયા સિંગલ બંધ થઈ ગયો, અહીંથી આની સાથે બંધ બનાવ્યો એટલે સિંગલ બંધ થઈ ગયો, અને અહીંથી આની સાથે બંધ બનાવ્યો એટલે સિંગલ બંધ થઈ ગયો. આ રીતના દરેક કાર્બન ચક્રીય રીતે જોડાય અને આ પ્રકારનો આપણે ચક્રીય પોલિમરાઇઝેશન થી એટલે આલ્કાઇન નું ચક્રીય પોલિમરાઇઝેશન થી આ પ્રકારનો કમ્પાઉન્ડ બને બેન્ઝીન વાળો. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. આલ્કાઇનના હવે 1-2 રાસાયણિક ગુણધર્મો બાકી છે એ પૂરા કરી પછી આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન ટોપિક આવશે, બેન્ઝીન ચક્ર વાળા, એની વાત કરીશું. આજના લેક્ચરમાં ચાલેલું વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો લખીને. ઓકે, ગુડ બાય, ટેક કેર.